સમાજ સેવા માત્ર પ્રસંગો પૂરતું નહીં, પરંતુ સતત વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક કરવામાં આવે ત્યારે તે અનેક પરિવારોના જીવનમાં આશાનું કિરણ બની જાય છે. છેલ્લા 3 દાયકાથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં આગવી ઓળખ ઊભી કરનાર ફ્રીડમ યુવા ગ્રુપે આ વર્ષે પણ પોતાની પરંપરા જાળવી રાખી છે. સતત 23મા વર્ષે શહેરના મનોદિવ્યાંગ અને થેલેસેમિયા પીડિત 250થી વધુ બાળકોને સંપૂર્ણ શિક્ષણ કીટનું વિતરણ કરીને શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સમાજમાં એવા અનેક બાળકો છે જેમને જીવનમાં રોજિંદા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષણ મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. આવા બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના અને તેમના અભ્યાસને સરળ બનાવવાના હેતુથી ફ્રીડમ યુવા ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી સતત સેવાકીય કાર્ય કરી રહ્યા છે. ફ્રીડમ યુવા ગ્રુપના સંચાલક ભાગ્યેશભાઈ હોરાએના જણાવ્યા મુજબ ગ્રુપ છેલ્લા 3 દાયકાથી નિસ્વાર્થ ભાવથી સમાજ સેવામાં કાર્યરત છે. મેડિકલ સેવા હોય, શિક્ષણ સેવા હોય કે સામાજિક સેવા, દરેક ક્ષેત્રમાં સંસ્થા સમયની જરૂરિયાતમંદ અનુસાર લોકોની વચ્ચે રહીને સેવા પૂર્ણ કરે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને જરૂરિયાતમંદો માટે છાશ વિતરણ કરવામાં આવે છે, જ્યારે શિયાળામાં ગરીબ અને નિરાધાર લોકો માટે ધાબળાનું વિતરણ કરવામાં આવે છે. ભાગ્યેશ વોરા, સંસ્થાપક ફ્રીડમ યુવા ગ્રુપ. ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ શહેરમાં છેલ્લા 3 દાયકાથી વિવિધ સેવાકીય મેડિકલ હોય કે શૈક્ષણિક હોય કે સામાજિક સેવાના માધ્યમથી જનસેવા કરતું આવ્યું છે. ઉનાળામાં છાશ વિતરણ હોય કે શિયાળામાં ધાબળા વિતરણ હોય. કોરોનાની કપરી પરિસ્થિતિમાં 3 મહિના સુધી રાશન કીટનું વિતરણ હોય કે ઓક્સિજન સિલિન્ડર રાઉન્ડ ધી ક્લોકની સેવા હોય, હંમેશા ફ્રીડમ યુવા ગ્રુપ અગ્રેસર રહ્યું છે. છેલ્લા 23 વર્ષથી ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા શહેરના મનોદિવ્યાંગ અને થેલેસેમિક બાળકો માટે એક શૈક્ષણિક કીટનું વિતરણ દર વર્ષે કરવામાં આવે છે, જેમાં સ્કૂલ બેગ, વોટર બેગ, લંચ બોક્સ, ફૂલસ્કેપ બુક્સ, કંપાસ સહિતની એક સમૃદ્ધ કીટ લગભગ 250થી ઉપર બાળકોને આપવામાં આવે છે. અને આજનો 23મો શૈક્ષણિક કીટ વિતરણ સમારોહ શ્રી રાજકોટ શહેરના લોકલાડીલા મેયર ડોક્ટર નેહલભાઈ શુક્લની અધ્યક્ષતામાં આજે આયોજિત થયો, જેમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવભાઈ દવે, અગ્રણી ઉદ્યોગપતિઓ કમલનયનભાઈ સોજિત્રા, રાધિકા જ્વેલર્સના શ્રી અશોકભાઈ ઝીંઝુવાડિયા સહિતના મહાનુભાવો, કલ્પકભાઈ મણિયાર, વિવિધ ક્ષેત્રના જાહેર જીવન, સહકારી જીવનના મહાનુભાવો આજરોજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને બાળકોના, આ નિર્દોષ ઈશ્વરીય બાળકોના આશીર્વાદ લીધા હતા. નમસ્કાર.